ધોલપાડ તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ કરનારી અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડની 55મી વાર્ષિક સાધારણ સભા મંડળીના ચેરમેન ભાવેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસ ઓલપાડ ખાતે યોજાયેલા આ સભામાં મંડળીના કારોબારી સભ્યો ઉપરાંત સભાસદ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સભાની શરૂઆતમાં તાજેતરમાં કેદારનાથ અને વાયનાડ દુર્ઘટનામાં સદગતિ પામેલ મૃતકોને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મંડળીના સેક્રેટરી ગિરીશભાઈ પટેલે ગત સભાનું પ્રોસિડેન્ટ વાંચી સંભળાવ્યું હતું, જે સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્યું. તેમણે સને 2023-24નું પૂંજી દેવું રજૂ કરી કાર્યસૂચિ મુજબના મુદ્દાઓની ચર્ચા કરી. આ પ્રસંગે મંડળીના ચેરમેન ભાવેશભાઈ આર પટેલે પ્રમુખ સ્થાનેથી સભાસદોના સહકાર અને સંચાલકોની સેવાને બિરદાવી મંડળીના હિતની વાતો રજૂ કરી હતી. તેમણે બચત થાપણ પર 6% વ્યાજ તેમજ શેર ભંડોળ પર 5.85% ડિવિડન્ડ આપવા અંગે જણાવ્યું. સભામાં ઉપસ્થિત તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચિરાગ પટેલ દ્વારા મંડળીના 55 વર્ષ પૂર્ણ થતા સૌને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી. અંતમાં સંસ્થાની પ્રગતિ અને સભાસદોના હિતનો ભાવ વ્યક્ત કરી આભાર વિધિ વિસ્તરણ અધિકારી ઉમેશભાઈ પટેલે આટોપી હતી. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.